વર્ષ 2025ને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવા તથા રોજગારી તકો ઊભી કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઈ છે, જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજેતરમાં સ્વદેશી, વોકલ ફોર લોકલ, વિદેશીથી કૃષિ, દૂધ પ્રોડક્ટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે, જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો, ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવા આ નિર્ણયથી લાભાન્વિત થનાર ભરૂચના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરીને વડાપ્રધાનનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો, પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ ઇન્સેન્ટિવ્સ, જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યાર સુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ ભરૂચ જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદોએ વડાપ્રધાનને 10,000 પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તથા ગુડકો માસોલ પશુપાલકો સભાસદો ખેડૂતો દ્વારા અંદાજિત 2,80,000થી વધુ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરશે. 30 સપ્ટેમ્બર સુધી તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનને પાઠવી દેવાશે. ત્યારે ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ગુજકો માસોલ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના સહકારથી ભરૂચ જિલ્લાની સહકારી મંડળીઓએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડથી અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે, ત્યારે વડાપ્રધાને સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા 60 જેટલા ઇન્સેન્ટિવ્સ લીધા છે, જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે. આ અંગે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગળાન ગામના રહેવાસી સચિન પઢિયારે જણાવ્યું હતું કે વડાપ્રધાનના દેશ બહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને ખૂબ ફાયદો થશે, જેનાથી સહકારી ક્ષેત્રનો વિકાસ થશે અને ખાસ કરીને પશુપાલકો વધુ આત્મનિર્ભર બનશે. સાથે ચોક્કસપણે કહીશ કે નાના વેપારીઓ માટે આ વેપાર એક વરદાન સમાન છે. જીએસટી ઘટવાથી વસ્તુઓની કિંમત ઓછી થઈ છે, જેના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિ વધી છે અને દુકાનોમાં ઘરાકી વધી રહી છે. આનાથી અમારી આવકમાં પણ વધારો થયો છે. ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી અમે અમારા દિલની વાત વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેમનો આભાર વ્યક્ત કરશું. મારું નામ સચિન કુમાર સુરેશભાઈ પઢિયાર છે. ગામ મંગળાજનો રહેવાસી છું. તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે, તેના દ્વારા સરકાર ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ બહોળો પ્રમાણ દ્વારા જોવા મળી રહ્યો છે. જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તેના દ્વારા સાથે સાથે હું પશુપાલન પણ કરું છું અને મંગળા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 3 વર્ષથી દૂધનો ભરું છું. જે જીએસટી ઘટાડો કરવામાં આવ્યો છે, તેના દ્વારા જે સહકાર ક્ષેત્રના વિકાસની અંદર જે મહત્તમ ફાળો પણ એનો જોવા મળી રહ્યો છે. સાથે સાથે હું મારા ગામની અંદર એક નાનકડી દુકાન પણ ચલાવી રહ્યો છું. જ્યારથી જીએસટી ઘટાડો જોવા મળ્યો છે, ત્યારથી જે વેચાણદાર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, ગ્રાહકમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. જે એમ દુકાનદારની અંદર જે પહેલા જે ખૂબ જ પ્રમાણમાં જીએસટી હતું, તે જીએસટી દર ઘટાડ્યો છે, ત્યારથી દુકાનમાં ખૂબ જ ભીડ અને દાપણ પણ જોવા મળી રહી છે અને ખૂબ જ સારો ફાયદો થઈ રહ્યો છે. તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. હું જયપાલ કાપડિયા, સિનિયર મેનેજર એકાઉન્ટ્સ દૂધધારા ડેરીમાં કામ કરું છું અને દૂધધારા ડેરીની અંદર ગુજરાત સરકારના, ભારત સરકારના જીએસટીના કાયદાને અનુરૂપ જે ઘટાડો કરવામાં આવ્યો છે, એનાથી ખૂબ મોટો ફાયદો થયેલો છે. જીએસટીના જે ફાયદો થયો છે, એના કારણે પશુપાલકોને દૂધ ઉત્પાદકના ભાવ સારા મળશે, તેમજ આમ જનતાને જીએસટીના રેટ ઘટાડાના કારણે દૂધની પ્રોડક્ટો ખૂબ સસ્તા દરે મળવાની ચાલુ થયેલી છે અને આના કારણે પશુપાલકો તથા ગ્રાહકોને જીવન ધોરણ ઊંચું લાવવામાં સહાયરૂપ થશે. આ અંગે અમે મોદી સાહેબને આભાર લખતો કર્મચારીઓ અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી અને આભાર વ્યક્ત કરેલ છે.